હાલો મિત્રો, અમે આજે નીકળી ગયા સવારમાં માધવપુરનો મેળો કરવા. પૂગી ગયા પેટ્રોલ પંપે, ટાંકી કરાવી લીધી ફૂલ. ટાંકી ફૂલ કરાવી નીકળી ગયા મેળા તરફ અને વચમાં લગાવી લીધો ભાઈ 1 મિનિટનો બ્રેક. પછી પૂગી ગયા ચોપાટી અને ત્યાં ગુજરાત ટુરિઝમ લખેલું ચિત્ર અને એક માધવપુર મેળા 2 જ લખેલું ચિત્ર હતું. પછી લીધો ચોપાટીનો વ્યૂ અને 2-3 ત્યાં ફોટા પડ્યા અને પછી પૂગી ગયા અમે મેળામાં ફોટો પાડ્યા. પછી આ છે મેળાનો નજારો. મિત્રો જો કેમ છે મેળો, માધવપુરનો મેળો. આ છે મેળાનો નજારો. અને પૂગી ગયા પછી અમે હસ્તકળાના મેળામાં બધા સ્ટોલો જોઈને પછી અમે પૂગી ગયા ડાયરેક્ટ રામજીભાઈ વણકરની ત્યાં સાઇલ વેચતા હતા. ત્યાંથી પછી એક સાઇલ લીધી અને પછી અમે જોયો બનાવટી ઊંટને વાળાને એ બધું જોઈને પછી અમે નીકળી ગયા ભાઈ. જ્યાં રાતના લગ્ન થાય ત્યાં માંડવા હતા, પણ અહીંયા માધવ અને રૂકમણીનો વિવાહ થાય છે તે રાતના અહીંયા લગ્ન હોય છે. એના આ છે ત્યાંનો નજારો. મિત્રો બહુ જ મસ્ત નજારો છે અને અહીંયા તે બહુ જ ફૂલથી શણગારી ગયેલો છે. માંડવો બહુ મસ્ત જૂનવાણી છે. પછી નીકળ્યા રસ્તામાંથી ઊંટ એનો લીધો. પછી અમે આવી ગયા ભાઈ રૂકમણીનું મંદિર છે ત્યાં, અને ત્યાં બહુ મસ્ત નજારો હતો. ત્યાંથી મંદિરે જોઈને ત્યાંથી નીકળી ગયા મેળા તરફ. મેળામાં પણ પબ્લિક બહુ જ હતી. પછી ભાઈ અમે આગળ નીકળી ગયા ને આગળ પછી ગયા પુલ ઉપર. પુલથી પછી લીધો ભાઈ મેળાનો સીન. આ છે અણીવાળા જો ભાઈ તંબુ કેવા મસ્તનો દુકાનો છે બધી મેળાની, જો કેવી મસ્ત લાગે છે. અને પછી અમે નીકળી ગયા સાંસ્કૃતિક વારસાનો પ્રોગ્રામમાં પૂગી ગયા. ત્યાંથી જોયો સાંસ્કૃતિક વારસાનો પ્રોગ્રામ. ત્યાં પણ બહુ પબ્લિક હતી અને ત્યાંથી પછી અમે પછી ગયા ચકડોળ ને બેગ ડાન્સ ને હતા ત્યાં મોટા મોટા ચરખા તરફ. અને ત્યાં પછી ચરખાનો ભાઈ નજારો જોયો. ત્યાં પણ બહુ જ પબ્લિક હતી અને આ બધા ચરખા હતા ત્યાં બધે ગોઠવી ગયેલું, બહુ મસ્ત હતું. અને પછી ત્યાંથી અમે ભાઈ પૂગી ગયા ભાઈ દીદીને પૂરાને ટ્રેનમાં બેહાડ્યા અને ત્યાંથી ટ્રેનમાં બેઠીને બહુ ખૂબ મજા આવી ગઈ. અને દાંત કાઢતી જો બહુ એને મજા આવી ગઈ. દીદીને પૂરાને ટ્રેનમાં બેઠા અને પછી એને ભાઈ ટ્રેનનો લાવો લીધો. પૂરાને દીદીને પણ ટ્રેનમાં બહુ મજા આવી ગઈ. એ ભાઈ ડિસ્કો કરતા હતા બે અંદર, જો ફૂલ ડિસ્કો કરતા હતા. એને પણ મજા આવી ગઈ બહુ જ. અને જો પૂરો જો આગળ આવશે તો એ પણ ડિસ્કો કરતો હતો, ડિસ્કો કરતો હતો. દીદી પણ ડિસ્કો કરતી હતી, જો ખુશ હતી. અને પછી અમે પૂગી ગયા ભાઈ અમે ચકડોળમાં. ચકડોળમાં હું ને કાર્ય ભાઈ બેઠા અને લીધો ભાઈ ઉપરથી મેળાનો નજારો. ભાઈ આ જો ભાઈ મેળાનો નજારો એક રિપબ્લિક જ દેખાય છે. આ છે મેળાનો નજારો. અને અમારો આ મિની વ્લોગ ભાઈ સારો લાગ્યો હોય તો લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને ટાટા ભાઈ, મળશું નેક્સ્ટ વિડીયોમાં.